નમસ્કાર મિત્રો. આજે આપણે એક બહુ સુવિદિત ન હોય, બહુ પરિચિત ન હોય તેવા મુદ્દા વિશે વાત કરીશું, અને એ છે ભારતમાંથી થતી શસ્ત્રોની નિકાસ. એટલે સવાલ ઊભો એ થાય છે કે ભારત શસ્ત્રોની નિકાસ કરે છે કે યુદ્ધોની નિકાસ કરે છે. તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિતની અરજી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરવામાં આવી હતી, અને એમાં એમ કહેવામાં આવ્યું હતું કે અદાલત ઇઝરાયલને અત્યારે ભારતમાંથી જે શસ્ત્રોની નિકાસ કરવામાં આવે છે તે ગાઝા વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધમાં વપરાઈ રહ્યા છે, માટે આ નિકાસને આદેશ આપીને અટકાવે. જોકે સર્વોચ્ચ અદાલતે આ અરજી નકારી કાઢી અને તેણે એમ કહ્યું કે સરકારને એ આવો કોઈ આદેશ નહીં આપે. એમાં એણે બે કારણો આપ્યા. પહેલું કારણ એ હતું કે સરકારને વિદેશ નીતિ વિશે આદેશ આપવાનું કામ સર્વોચ્ચ અદાલતનું નથી, અને બીજું કારણ એણે એમ પણ આપ્યું કે ઘણી બધી શસ્ત્ર વેચનારી કંપનીઓ છે કે જેમને કોન્ટ્રાક્ટ અપાઈ ગયા હોય, લાયસન્સ અપાઈ ગયા હોય, તો પછી જો એ કરારનું પાલન ના કરે તો એમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે. આવા બે કારણોસર સર્વોચ્ચ અદાલતે આવો કોઈ આદેશ આપવાની ના પાડી. મિત્રો, ભારતની જે શસ્ત્રોની નિકાસ છે એ ગયા વર્ષે આશરે 23,000 કરોડ રૂપિયા જેટલી થઈ હતી, અને એના આગલા વર્ષ કરતાં લગભગ 32.5% જેટલી વધારે હતી. 2013-14માં આપણે શસ્ત્રોની નિકાસ તો કરતા હતા, પણ એ બહુ જ ઓછી હતી, માત્ર 686 કરોડ રૂપિયા જેટલી જ હતી. આમ ભારત શસ્ત્રોની નિકાસની બાબતમાં છેલ્લા 10 વર્ષમાં જબરજસ્ત રીતે આગળ વધ્યું છે, અને એમાં બહુ મોટો વધારો થયો છે. 2020માં એવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો કે 5 વર્ષમાં, એટલે કે 2025 સુધીમાં શસ્ત્રોની નિકાસ લગભગ 25,000 કરોડ રૂપિયા જેટલી કરવી, અને આપણે ગયા વર્ષે 23,000 કરોડ રૂપિયા સુધી તો પહોંચી ગયા. એટલે શક્ય છે કે 2025માં આપણે જે લક્ષ્યાંક નક્કી કર્યો છે ત્યાં સુધી પહોંચી પણ જઈએ. 2025 સુધીમાં શસ્ત્રો પેદા કરનારી કંપનીઓનું વાર્ષિક કામકાજ એ લગભગ 1.75 લાખ કરોડ રૂપિયા થશે એવો અંદાજ પણ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે શસ્ત્રોનું ઉત્પાદન લગભગ 1.27 લાખ કરોડ રૂપિયા જેટલું થયું હતું, કે જે આગલા વર્ષ કરતાં 16.7% જેટલું વધુ હતું. એનો અર્થ એવો થાય છે કે દેશની જીડીપી વધે છે લગભગ 7%ના દરે કે 6%ના દરે, એના કરતાં બમણા કરતાં પણ વધારે દરે શસ્ત્રોનું ઉત્પાદન વધે છે એમ આપણે કહી શકીએ. જે કંપનીઓ શસ્ત્રોની નિકાસ કરે છે એમાં સરકારી કંપનીઓ છે, એમાં ખાનગી કંપનીઓ પણ છે, અને એમાં વિદેશી કંપનીઓ પણ છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નામે વિદેશી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓને આપણે ભારતમાં બોલાવી છે, અને ભારતનું લશ્કર તો એમના શસ્ત્રો ખરીદે, પણ સાથે સાથે એ શસ્ત્રોની નિકાસ પણ કરે એ અપેક્ષિત છે. ભારતમાંથી જે શસ્ત્રોની નિકાસ થઈ રહી છે એમાં મિસાઇલ્સ છે, બખ્તર ગાડીઓ છે, રોકેટ છે, બુલેટ પ્રૂફ જેકેટ છે, અને દારૂગોળા જેવી બીજી ઘણી બધી ચીજોનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ પણ છે કે જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા, યુકે જેવા વિકસિત દેશોમાં પણ ભારતમાંથી આ શસ્ત્ર સરંજામની નિકાસ થઈ રહી છે. ભારતના જે સરકારી શસ્ત્ર સરંજામ પેદા કરનારા કારખાના હતા એને ઓર્ડનન્સ ફેક્ટરીઝ તરીકે ઓળખવામાં આવતા હતા. એ કારખાનાની સંખ્યા 41 હતી. હવે એ બધી ભેગી કરીને 7 જેટલી મોટી કંપનીઓ બનાવવામાં આવી છે, અને હવે એ આત્મનિર્ભર ભારતમાં ઉત્પાદન કરે છે,
અને એની સાથે બીજી કેટલીક વિદેશી કંપનીઓ પણ આત્મનિર્ભર ભારતમાં ઉત્પાદન કરે છે. એ કંપનીઓ ભારતના લશ્કરને તો શસ્ત્રો વેચે જ છે, મેં કહ્યું તેમ, પણ એ બધી નિકાસ પણ કરે છે. જે કંપનીઓ સીધી રીતે શસ્ત્રો પેદા કરતી નથી એ કંપનીઓ પણ શસ્ત્રો પેદા કરવા માટે જે નાના મોટા કલ્પુર્જા જોઈએ, નાના મોટા સાધનો જોઈએ, એ સાધનો અથવા છૂટક ભાગો તો એમને વેચે જ છે. એટલે એક મોટું ઔદ્યોગિક માળખું શસ્ત્રો પેદા કરવા માટે પેદા થયું છે એમ આપણે કહી શકીએ. ભારત શસ્ત્રોની નિકાસમાં બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને દુનિયાના પહેલા 10 દેશોમાં ભારતનો નંબર અત્યારે આ બાબતમાં આવી ગયો છે. આપણે કદાચ એના વિશે ચોક્કસ ગૌરવ લઈ શકીએ. કોઈ પણ કંપની હોય, પછી ભલે એને એ શસ્ત્રો પેદા કરનારી હોય, એને તો વેચાણ વધે એમાં રસ હોય, નફો વધે એમાં રસ હોય. અને શસ્ત્રો ત્યારે જ વેચાય કે જ્યારે એ કાં તો બહુ જૂના થઈ જાય અથવા તો એ યુદ્ધમાં વપરાય અને યુદ્ધમાં નાશ પામે. આમ યુદ્ધો થાય તો શસ્ત્રોનું બહુ જલ્દી ઉત્પાદન થાય, નવા શસ્ત્રો પેદા થાય અને શસ્ત્રો પેદા કરનારી કંપનીઓનું સ્થાપિત હિત હોય કે યુદ્ધો થાય. એટલે એ લોકો તો એમ જ ઈચ્છે કે યુદ્ધો થાય. જેમ ડૉક્ટરો એમ ઈચ્છે કે લોકોમાં બીમારીઓ વધે, એવી જ રીતે શસ્ત્રો પેદા કરનારી કંપનીઓ પણ એમ ઈચ્છે કે જગતમાં યુદ્ધો થાય. કારણ કે યુદ્ધો થાય તો શસ્ત્રો વધારે ખપે અને વધારે નફો થાય. અત્યાર સુધી અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, યુકે, જર્મની અને યુરોપના બીજા બધા દેશો શસ્ત્રોની નિકાસમાં આગળ હતા અને હવે એમના ધંધામાં ભારત પણ જોડાઈ રહ્યું છે. એનો અર્થ એ થાય છે કે ભારતમાં શસ્ત્રો પેદા કરનારી કંપનીઓ, એ સરકારી હોય કે ખાનગી હોય કે વિદેશી હોય, એમનું હિત એ રહેશે કે જગતમાં નાના મોટા યુદ્ધો થયા કરે. આમ ભારતનો સ્વાર્થ યુદ્ધો થાય એમાં રહેશે એ લગભગ નક્કી થઈ ગયું. આમ અન્ય ચીજોની અને સેવાઓની આપણે નિકાસ કરીએ, એની સાથે સાથે શસ્ત્રોની પણ નિકાસ કરીને નફો મેળવીએ, ડોલર કમાઈએ, એ બહુ સ્પષ્ટ છે. એટલે આ તો એક ધંધો થયો, નફાનું અર્થશાસ્ત્ર થયું. પણ સવાલ ઊભો એ થાય છે કે નૈતિક રીતે કેટલું સારું, કેટલું યોગ્ય. ધંધા અને નફાના હેતુ માટે શસ્ત્રોનું ઉત્પાદન થાય છે, એને મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ સમૂહ સૌ પ્રથમવાર અમેરિકાના એક પ્રમુખ હતા, ડ્વાઇટ આઇઝનહોવર, એમણે આ શબ્દ વાપરેલો. અને એમાં એ ખ્યાલ અભિપ્રેત હતો કે લશ્કર અને શસ્ત્ર પેદા કરનારી કંપનીઓ એ પરસ્પર સંબંધો ધરાવે છે. પણ એમ પણ કહી શકાય કે રાજકીય નેતાઓ, શસ્ત્રો વેચનારી કંપનીઓ, શસ્ત્રો વેચનારા વચેટિયાઓ એટલે દલાલો, લશ્કર અને સરકારી અધિકારીઓ, આ બધા એક રીતે જુઓ તો આ મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં ભેગા છે. એમને બધાને નફા સાથે સંબંધ છે, દલાલી સાથે અથવા કટકી સાથે સંબંધ છે. યુદ્ધોમાં લોકો મરે એની સાથે એમને ભાગ્યે જ કશો સંબંધ હોય છે. એક ઉદાહરણ આને માટે બહુ પૂરતું થઈ જશે. ISIS, ઇસ્લામિક સ્ટેટ નામનું એક પ્રદેશમાં ખલીફાનું શાસન આવે, ખિલાફત ઊભી થાય, એને માટે આતંકવાદી સંગઠન ઊભું થયેલું અને એ ઈરાક અને સિરિયામાં લડાઈ લડતું હતું. ત્યારે એક વખત સિરિયાના લશ્કરના હુમલાને કારણે આ ISISના જે લડાયકો હતા એ ભાગ્યા. જે સ્થળેથી ભાગ્યા એ સ્થળેથી જે એમના શસ્ત્રો હતા એ શસ્ત્રો લઈ લેવાનો પણ એમને કંઈ સમય નહીં મળ્યો હોય. થોડા વખત પછી એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, જે માનવ અધિકારો માટે કામ કરનારી સંસ્થા છે દુનિયાભરમાં, એના સ્વયંસેવકો એ સ્થળે પહોંચ્યા તો એમણે જોયું કે 28 દેશોના માર્કા વાળા શસ્ત્રો એ થાણામાં હતા.
જોકે એમાં ભારતના માર્કાવાળું એક પણ શસ્ત્ર ત્યાં નહોતું, પણ હવે ભારતમાં પેદા થયેલું શસ્ત્ર પણ ક્યાંક દુનિયામાં આ રીતે મળી શકે, કારણ કે ભારત શસ્ત્રોની મોટા પાયે નિકાસ કરે છે. ભારત જે શસ્ત્ર સરંજામની નિકાસ કરે છે તે સીધી રીતે યુદ્ધમાં કામ લાગી પણ શકે, અથવા તો એ મોટા અને વધુ ઘાતક શસ્ત્રો પેદા કરવામાં પણ કામ લાગી શકે છે. એટલે એ શસ્ત્રો માત્ર સંરક્ષણ માટે વપરાય, બીજા કોઈક હુમલો કરે અને જાતે સંરક્ષણ કરીએ એને માટે જ વપરાય એવું જરૂરી નથી. એ બીજા દેશો પર આક્રમણ કરવા માટે પણ વપરાય, અથવા કોઈ એક દેશની અંદર આંતરવિગ્રહ ચાલી રહ્યો હોય તો એક જૂથ બીજા જૂથ ઉપર આક્રમણ કરવાને માટે પણ આ શસ્ત્રો વાપરે એમ બની શકે. અહીં એક બાબત બહુ નોંધનીય છે અને મને લાગે છે કે એ મુદ્દો નૈતિક છે. ભારતના બંધારણમાં ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એમ લખવામાં આવ્યું છે, કલમ 51માં, કે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરશે અને લવાદી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોની પતાવટને પ્રોત્સાહન આપશે. હવે જો શસ્ત્રો દુનિયાના દેશોને ભારતમાંથી વેચવામાં આવે તો લવાદી કેવી રીતે ઝડપી બને, યુદ્ધનો અંત ઝડપથી કેવી રીતે આવે, શાંતિ કેવી રીતે ઝડપથી સ્થપાય. એટલે શસ્ત્રોની નિકાસ એ શાંતિ માટે નથી હોતી, પણ યુદ્ધો માટે હોય છે, નફા માટે હોય છે, માણસોને મારવા માટે હોય છે. એટલે એમ જ કહી શકાય કે ભારત શસ્ત્રોની નિકાસ નથી કરતું અત્યારે, પણ યુદ્ધોની નિકાસ કરે છે. આપણે દુનિયામાં બધે ગાંધી અને બુદ્ધનું નામ લઈએ છીએ અને અહિંસાની વાતો કરીએ છીએ, પણ વ્યવહારમાં તદ્દન જુદી જ પરિસ્થિતિ ઊભી થઈ રહી હોય એવું લાગે છે. હા, એવું ચોક્કસ કહી શકાય કે આ તો રાજકારણ છે. શસ્ત્રોનું ઉત્પાદન, શસ્ત્રોનું વેચાણ એ રાજકારણ છે, એ અર્થતંત્ર છે, એ નફો છે, દુનિયાની વાસ્તવિકતા છે. એનાથી જીડીપીમાં વધારો થાય છે. એનું કારણ એ છે કે શસ્ત્રો ઉત્પન્ન કરનારી કંપનીઓમાં જે લોકો કામ કરે છે, રોજગારી મેળવે છે, એમની આવકમાં પણ વધારો થાય છે. પણ સવાલ ઊભો એ થાય છે કે યુદ્ધ ઈચ્છનીય છે ખરું? આ બહુ અગત્યની બાબત છે. જગતમાં કોઈ યુદ્ધની તરફેણ કરતું નથી, પણ યુદ્ધનો વિરોધ કરવો અનિવાર્ય છે. જો તમે યુદ્ધનો વિરોધ નથી કરતા તો એનો અર્થ એવો થાય છે કે તમે પણ યુદ્ધમાં સીધી કે આડકતરી રીતે સામેલ થાવ છો એમ કહી શકાય. કારણ કે જે રોમેન્સ નામના એક ફ્રેન્ચ લેખકે એમ કહેલું કે યુદ્ધમાં કોઈ નિર્દોષ અસરગ્રસ્તો હોતા નથી. નમસ્કાર.